નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં બોડકદેવની રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। મોકો રેસ્ટોરન્ટમાં કોફીમાંથી 3 થી 4 વંદા નીકળ્યાની આ સમગ્ર ઘટના સામે આવી છે। કોફીમાં વંદા તરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। રેસ્ટોરન્ટમાં ગંદકી અને બેદરકારી સામે આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો। બોકા રેસ્ટોરન્ટ મેનેજરે સ્વીકાર્યું કે જીવડા નીકળે છે તો પણ શું કરીએ। પેસ્ટ કંટ્રોલ કરાવ્યું પણ જીવાત છે તે આવે છે। રેસ્ટોરન્ટમાં ઠેર ઠેર વંદા છે તે જોવા મળ્યા હતા। અમદાવાદની આ સમગ્ર ઘટના છે, જ્યાં મોકા રેસ્ટોરન્ટમાં કોફીમાં 3 થી 4 વંદા છે તે તરતા જોવા મળ્યા હતા અને ગ્રાહકને કડવો અનુભવ થયો છે। હું મોકામાં મારા ટીમ સાથે જમવા આવ્યો હતો અને મારા મિત્ર સાથે જમતા અમે કોફી મંગાવી હતી અને એક નાસ્તો મંગાવ્યો। મારી બાજુના ટેબલમાં બી હતું, તો એમના મારી કોફીમાંથી બી 3 કોકરોચ નીકળ્યા છે। મારી બાજુના મિત્રો હતા એમાંથી બી કોકરોચ નીકળ્યા છે અને અમે એમને બોલાવી મેનેજરને વાત કરી તો કે આવું તો થોડું તો થયા કરે। પછી અમારા ટેબલ ઉપર અને ઉપરથી પડ્યા, એટલે એમને એવું કહું છે મતલબ છે કે ઉપરથી કોકરોચો પડ્યા છે, તો ઉપરથી આખી લાઇનમાં કોકરોચ પડ્યા છે અને લગભગ 10 થી 15 વિડીયો બનાવ્યા છે મેં। ત્યાં ફરતા કોકરોચ જ છે। હું દરેક કેફેમાં અને દરેકને કહેવા માગીશ યુવાનોને કે કેફેમાં આવું અવોઇડ કરો। આવું હોય તો ખુલ્લીને બહાર આવો, કારણ કે આપણા ફૂડમાં જે આ થઈ રહ્યું છે એનાથી આપણું હેલ્થને બહુ મોટી તકલીફ પડે છે। આ જોઈ લો મેમ, અમે બોલાવીશું કાલે અને મળીએ હમણાંથી પૂછીએ છે કેમ આવું રીતે થાય છે કે પેસ્ટ કંટ્રોલ તો થાય છે, જો આને સર્ટિફિકેટ આદી છે। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં મોકા રેસ્ટોરન્ટ આવેલી છે ને, આ રેસ્ટોરન્ટની અંદર ઠેર ઠેર જીવડા જોવા મળી રહ્યા છે। જે કસ્ટમરો અહીંયા આવી રહ્યા છે, તેમને જે વસ્તુ ઓર્ડર કરી રહ્યા છે એની અંદર પણ જીવાત નીકળી રહી છે। પહેલા તો જેમને માઠો અનુભવ થયો છે, આપણે એમની જોડે વાત કરીશું। ભાઈ, તમને શું અનુભવ થયો? હું મારા મિત્રો સાથે જમવા આવ્યો હતો અને ત્યાં અમે નાસ્તો મંગાવ્યો તો પહેલા મારા ત્યાંથી કોકરોચ નીકળ્યું, એટલે મેં એમને મેનેજરને બોલાવ્યો કે ભાઈ આ કોકરોચ નીકળે કે ભાઈ આવું તો થયા કરે, નીકળે ટેબલ પર નીકળે। પછી મારી બાજુમાં મારા ફ્રેન્ડ બેઠા હતા, એમની કોફીમાં રિસલી અંદર કોફીની અંદર 3 વંદા નીકળે છે। પછી એક કોફી બતાવવા જતા એમને કોફી લઈને અંદર મૂકી દીધી ડાયરેક્ટ। પછી અમે તોય બેઠા છીએ તો અમારી આજુબાજુ બી કોકરોચ નીકળે છે, છતાં મીડિયા અહીં લાઈવ ચાલે છે। અમે રસોડાનું ઇન્ટરવ્યુ કર્યું, અંદર ગયા તો એમાં રસોડાના નીચે બી વંદા નીકળે છે, એમના ફાઇનલ ટેબલ ઉપર આવી એમાં બી વંદા નીકળે છે, એના બી વિડીયો છે। તો તાવ આવું તો કસ્ટમર જોડે ના આવું છેડા તો ના જ થવો જોઈએ હેલ્થ જોડે। અચ્છા, બતાવવા માંગીશ કે હજુ પણ અહીંયા આપ જોઈ શકો છો કે વંદા ને બધું ફરી રહ્યું છે અહીંયા આ બધી જગ્યા ઉપર। તો આ પણ જોઈ શકો છો, જો અહીંયા આ વંદો ફરી રહ્યો છે, અહીંયા નીચેની સાઈડ છે, અહીંયા ઉપર પણ બતાવવા માંગીશ, આપ જોઈ શકો છો અહીંયા ઉપરની સાઈડ પણ આ વંદા જે છે તે જોવા મળી રહ્યા છે અને આવા અનેક વંદાઓ જે છે તે અહીંયા આવી રીતે ફરી રહ્યા છે। અહીંના ઓનર છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું તકેદારી રાખો છો મેડમ? તો હવે પેસ્ટ કંટ્રોલ જોડે વાત કરીએ, એમને બોલાવીએ, પૂછીએ કે આ કમ્પ્લેન્ટ થયું છે, આના શું કરવાનું છે। તો મતલબ કે જ્યાં સુધી આવું બધું જીવડા નીકળ્યા કરશે નહીં, સર્વિસ અત્યારે સ્ટોપ કરી દઈએ મેમ। હા, એ જ કહેવા માંગુ છું ભાઈ, સર્વિસ તમારે સ્ટોપ કરી દીધી અત્યારે હું આના ફર્સ્ટ આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સાચી વાત છે, આના જીવડા માટે અમે અત્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ। બરાબર, ડન, ઓકે, વાંધો નહીં। તો આ જે રેસ્ટોરન્ટ છે, શું નામ છે ભાઈ તમારું? ગોવિંદભાઈ એવું કહી રહ્યા છે કે હવેથી આ જે રેસ્ટોરન્ટ જે છે એમાં પેસ્ટ કંટ્રોલ એ બધી વસ્તુ કરવામાં આવશે।